ભીષ્મ કોઈ જેવા તેવા વ્યક્તિ હતા, ગંગા પુત્ર હતા. ને હસ્તિના ઉપર ગાદીમાં ન બેસતા ઈ ગંગા પુત્ર ભીષ્મ અને બ્રહ્મચર્ય પાલન કર્યું હતું અને લગ્ન પણ નતા કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન કહે કે પ્રભુ હવે તમારી કઈ કૃપા ઈચ્છા હોય તો મને કહો. ત્યારે ભીષ્મ કહે ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વમુખમુપગતે કચિત વિહારતુ પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રવાહ. હે કૃષ્ણ ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે ભગવાન શ્રી કૃષ્ણ, મારી મતિ મારે તમારી સાથે પરણાવી છે. મારી દીકરી કુંવારી છે, એ મને તમારી સાથે પરણાવી છે. બધા આશ્ચર્યમાં થઈ ગયા કે લગ્ન ન કર્યા એના પહેલા દીકરી કેમ? બધા પૂછ્યું કે દીકરી કઈ? તો કે મારી દીકરી આ મારી મતિ, આ મારી બુદ્ધિ મારી તમારી સાથે પરણાવી છે. આ કૃષ્ણ એક કુંવારી કન્યાને તમે તમારી સાથે પરણાવો. તમે તો 16,108 પટાણ બેઠા છો, એક આ પણ લઈ લો મારી બુદ્ધિ મારી મતિ. હે કોઈને લાગી નથી. આપણી મતિ આપણી બુદ્ધિ કુંવારી જ હોય. આ મતિ કોકમાં લાગી જાય ને તો લાગણી લાગી જાય. આ મારી મતિ આ તમારામાં લાગી ગઈ છે, કારણ કે કન્યા રૂપને વરે છે.